રાજ્યનો વિકાસ થાય। રાજ્યના વિકાસ માટે માનવીના આંગણામાં ઈશ્વરે જે સંતાન સંતતિ આપી છે। ગુજરાત રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે। ત્યારે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ તથા કેન્દ્રીય મંત્રી નીમુ બામણિયાની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત મનપા ચૂંટણીના 52 ઉમેદવારો માટે સંકલ્પ લેવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગેવાનોએ પાર્ટીની રણનીતિ અને સેવાના લક્ષ્ય અંગે વિગતો આપી હતી। ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારોનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર સેવા, દેશહિતને સર્વોપરી રાખી કાર્ય કરવું, શહેરના પાયાના પ્રશ્નો અને આધુનિક સુવિધાઓ પર ભાર મૂકવો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના વિચારને સાર્થક કરી સમાજના છેવાડાના અને નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનાઓ અને સેવાનો લાભ પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય સેજલ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તમામ 52 ઉમેદવારોએ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવા માટેના શપથ લીધા હતા। ભાવનગર મહાનગરપાલિકાના 52 ઉમેદવારોના નામાંકનની પ્રક્રિયા પૂરી થઈ છે। આજે ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ ફળદુ સાહેબના નેતૃત્વમાં માર્ગદર્શન નીચે જનસેવા સંકલ્પનું આયોજન થયું હતું અને સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકામાં ગુજરાત પ્રદેશના અગ્રણીઓ જુદા જુદા મહાનગરપાલિકાની અંદર જનસેવા સંકલ્પ લેવા માટે દરેક નગરપાલિકામાં ગયા હતા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પિનથી લઈ સ્પેસ શટલ સુધી આજે ભારત આત્મનિર્ભર બન્યું છે। ભારત આજે એક નવી ઓળખ સાથે ભારત વિશ્વમાં પોતાની એક નામના કમાઈ રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત આજે રોલ મોડલ તરીકે વિકાસની દ્રષ્ટિએ આજે આગળ વધી રહ્યું છે। ભારત સરકારના મંત્રી માનનીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પટેલના નેતૃત્વમાં આજે વિકાસની એક નવી દિશા સાથે અમે આજે ચૂંટણી લડવા આજે જઈ રહ્યા છીએ।